માનવીની પાસે કોઈ માનવી ન આવે રે માનવીની પાસે કોઈ માનવી ન આવે, તારા દિવસો દેખીને દુખી આવે. બને તો થોડુંક આપજે. માનવીની પાસે કોઈ ન આવે પણ તારા દિવસો હારા હોય તો ભગવાને તને થોડુંક દીધું હોય તો તારી પાસે માની તારા દિવસો દેખીને આવે. વાત એની સાંભળીને આડું નવજો રે. મિત્રો કેમ છો? મજામાં ને? તો કાગ બાપુના શબ્દોમાં મારે એક ભજન નાનું મોટું ગાવું હોય, તમને રજૂઆત કરવી હોય ત્યારે તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે કેવું લાગે અમને કમેન્ટમાં જરૂર કહેજો. તો શરૂ કરીએ. હેજી તારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો તું આપજે રે આવકારો મીઠો તું આપજે રે જી. તારા કાને રે હે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું આપજે રે જી. તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે બને તો થોડુંક આપજે, તારા કાને કોઈ સંકટ સંભળાવે. અને એનાથી આગળ વાત કરીએ તો માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, માનવીની પાસે કોઈ માનવી ન આવે રે. હેજ તારા દિવસો હે દેખીને દુખિયા આવે રે, આવકારો મીઠો આપજે રે જી. બને તો થોડું આપજે રે જી. માનવીની પાસે કોઈ માનવી ન આવે, તારા દિવસો દેખીને દુખી આવે. બને તો થોડુંક આપજે. માનવીની પાસે કોઈ ન આવે પણ તારા દિવસો હારા હોય તો ભગવાને તને થોડુંક દીધું હોય તો તારી પાસે માની તારા દિવસો દેખીને આવે. અને એનાથી આગળ આપણે વાત કરીએ તો કેમ તમે આવ્યા એમ નવ પૂછજે રે, કેમ તમે આવ્યા એમ નવ પૂછજે રે. હેજી એને ધીરે રે હે ધીરે તું બોલવા દેજે રે, આવકારો મીઠો આપજે રે જી. કેમ તમે આવ્યા એમ ન પૂછજે ને, ધીરે ધીરે તું પેલા બેહવા દેજે ને ધીરે ધીરે પૂછજે. સીધું આવ્યા ભેગું ન પૂછતો, પેલા એને બેહાર શાંતિથી પછી પૂછજે. ને એનાથી આગળ આપણે વાત કરીએ તો વાત એની સાંભળીને આડું નવજો રે, વાત એની સાંભળીને આડું નવજો રે. એને માથું રે હલાવી હોકારો તું દેજે રે, આવકારો મીઠો આપજે રે જી. એની આગળ આપણે વાત કરીએ તો કાંક એને પાણી પાજે પછી ભેળો બેહી ખાજે રે, કાંક એને પાણી પાજે પછી ભેળો બેહી ખાજે રે. હજી એને પછી તું જાપા રે હુધી વળાવા જાજે રે, આવકારો મીઠો આપજે રે જી. ઘણા એવા હોય કે જે માણસ વચ્ચે નો તમને કહીએ કે એવું દુઃખ હોય જે કઈક હોય કે એને ઝાપો સુધી વળાવા જાય છે. ઝાપા સુધી વળાવા જાય જે માણસોની વચ્ચે કોઈ શરમદાર માણસ હોય નો કહીએ કે જે માણસ વચ્ચે નો કહી કે ઝાપા સુધી વળાવા જાવ તો તમને ભાઈબંધ કે મારા એ રીતના તકલીફ છે, તમારું દુઃખ જે હોય કે. તો આ કાગ બાપુની વાણી એને આપણે જેટલા સમજવી એટલા ઓછા છે. તો આ ભજન તમને કેવું લાગ્યું, આ ગીત તમને અમારા વિશે કેવું લાગ્યું અમને જરાક કમેન્ટ કરશો તો અમને થોડો કોન્ફિડન્ટ હશે ને કમેન્ટ જરૂર કરજો.